અમદાવાદ જિલ્લાના ધોળકાના સરગવાળા ગામેથી પસાર થતી જીએસપીએલ ગેસ લાઇનના વિરોધમાં સ્થાનિક ખેડૂતો અને મહિલાઓનું આંદોલન આજે 11મા દિવસે પણ યથાવત રહ્યું છે। ચાલુ મુશળધાર વરસાદમાં પણ મોટી સંખ્યામાં ગ્રામ્યજનો મક્કમતાપૂર્વક ધરણા ઉપર બેઠા છે। જ્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે આ મામલે પ્રાંત અધિકારી, મામલતદાર, સ્થાનિક ધારાસભ્ય અને કલેક્ટર સુધી લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ નક્કર સુનાવણી કરવામાં નથી આવી અને તંત્રની આ ઉદાસીનતાથી રોષે ભરાયેલા ગ્રામ્યજનો અને ખેડૂતોએ આંદોલનના 11મા દિવસે ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આક્રોશના માહોલ વચ્ચે ખેડૂતોએ પોતાના ખેતરમાં નાખવામાં આવેલી ગેસની એક આખી પાઇપલાઇન જાતે જ બહાર કાઢી ફેંકી દીધી હતી। ગ્રામ્યજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો આ માત્ર એક ટ્રેલર છે, આખું પિક્ચર હજુ બાકી છે। ઘટનાની ગંભીરતાના પગલે કોર્ટ પોલીસનો કાફલો તાત્કાલિક આંદોલન સ્થળે દોડી ગયો હતો અને ખેડૂતો સાથે વાતચીત કરીને મામલો શાંત પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો। આજે સરગવાળા ગામ મુકામે જે ધોળકા તાલુકાનું 10 ગામની અંદર જે જીએસપીએલ એટલે કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ દ્વારા આજે ગરીબ અને પછાત ખેડૂતોની કિંમતી જમીનની હેઠેથી જે ગેસ પાઇપલાઇન પસાર કરવાની હતી ત્યારે છેલ્લા 1 મહિનાથી આ ગામના 20-25 યુવાનો સંઘર્ષ કરી રહ્યા હતા। ત્યારબાદ આ આંદોલન 10-11 દિવસ ચાલ્યું। અમે આવેદનપત્રો આપ્યા, ધારાસભ્યને આવેદન આપ્યું, તલાટીને આપ્યું, ડેલિગેટોને આપ્યા, મામલતદારને આપ્યા, કલેક્ટરને પણ રજૂઆત કરી, છતાં પણ કોઈ પણ જાતનો જવાબ અમને મળ્યો નહીં। વાવણીનો સમય છે ત્યારે સેઢા તોડીને મૂક્યા છે। અત્યારે અમારે પાઇપો વચ્ચે પાથરીને મૂકી છે। અમારે ટ્રેક્ટર લઈ જવા હોય તોય 2 કિલોમીટર ફરીને લઈ જવા પડે છે। આવા વખતે એમને અમારું સાંભળવું જોઈએ। 11 દિવસથી અમે અહીં બેઠા છીએ તો એ અમારી કોઈ અમારા ધારાસભ્ય કે અમારા ગમે અધિકારી કોઈ અહીં અમારી જાણ લેવા આયા નથી। એટલે અમારે સરકારની એટલી જ માંગણી છે કે એ પાઇપો હટાવી લે કે અમે હવે ટ્રેક્ટરે બહાર કાઢી નાખશું। સરગવાળા અમે ખેડૂતો 11 દિવસથી આંદોલન ચલાવી રહ્યા છીએ, તોય આ સરકારની આંખો ખુલતી નથી, અમારી માંગણીઓ પૂરી કરતી નથી। એટલે આજે અમે ખેડૂતો ભેગા થઈને ગેસ લાઇનની પાઇપો બહાર ફેંકી દીધી છે અને હજુ પણ નહીં સાંભળવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું।